ડીસામાં કેવી રીતે અગ્નિકાંડની ઘટના બની? ડીસામાં ઢુવા રોડ પર અગ્નિકાંડની ઘટના દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરી હતી. ફેક્ટરીમાં ભીષણ ધડાકા બાદ આગ લાગી ગઈ હતી. ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો, જેમાં મધ્યપ્રદેશના 21 શ્રમિકોના મોત થયા હતા. પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો એમપી લઈ જવાયો. આરોપી ફેક્ટરી માલિક પર પોલીસ દ્વારા સકંજો, પિતા પુત્ર खूबचंद मोहनानी और दीपक मोहनानी एलसीबी द्वारा धरपकड़ कर लेवामां आवी छे। सापराध, मनुष्यवध सहितनी कलमों हेठळ फरियाद दाखल करवामां आवी छे। आ केसनी तपास माटे एसआईटीनी रचना करवामां आवी छे। तो संवाददाता ध्रुव अपनी साथे जोड़ाया छे। ध्रुव, जे ડીસામાં घटना बनी है, अग्निकांड सर्जायो है, घणा लोकोना मौत थया छे, हाल आ घटनाने लईने शुं अपडेट मळी रह्या छे? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની આ ઘટના હતી। ડીસાના ઢુવા રોડ વિસ્તારના અંદર જે ઘટના બની હતી, વહેલી સવારની ઘટના હતી। 9:45 વાગ્યાનો સમય હતો અને જે ફટાકડા દીપક ટ્રેડર્સ નામની જે ફટાકડાનું ગોડાઉન હતું, ઇલીગલ થી કે જ્યાં લોકો વાત કરી રહ્યા છે કે અહીંયા ન માત્ર ફટાકડાનો સંગ્રહ થતો હતો પણ અહીંયા ફટાકડા બનાવવામાં પણ આવતા હતા। એ વાત ક્યાંક સાચી થતી જોવા મળી રહી છે। જે રીતે 2 દિવસ પહેલા જ મહારાષ્ટ્રના જે શ્રમજીવી પરિવાર હતા, જે શ્રમિકો હતા, પદ પ્રાપ્ત મજૂરો હતા, એ અહીંયા બારૂદ બનાવવાનું કામ કરતા હતા। સૌથી મોટો વિસ્ફોટ થયો હતો। 9:45 વાગ્યાનો સમય હતો અને મોટો વિસ્ફોટના અંદર 21 લોકોના જીવ હોમાયા છે। महत्वनी बात કરવામાં આવે તો એટલો ભયંકર વિસ્ફોટ થતો કે આજુબાજુના 5 થી 6 કિલોમીટરના વિસ્તારના અંદર ધડામભેર અવાજ લોકોને સંભળાયો હતો। લોકો કહી રહ્યા છે કે શું ભૂકંપ તો નથી આવ્યો ને? એટલો મોટો પ્રચંડ વિસ્ફોટ આ થયો હતો। સમગ્ર જે મામલો છે તેના અંદર 21 લોકોના મોત થયા છે। સ્લેબ તૂટવાના કારણે ક્યાંક તે લોકો નીચે દટાઈ ચૂક્યા હતા। જેમ જેમ જે રીતે જે ઉપરનું કાટમાળ હટાવવાની કામગીરી ચાલતી હતી તેમ તેમ લાશો નીકળતી હતી। જોનાર લોકો પણ કહી રહ્યા હતા કે આ વ્યક્તિ નથી બચી શકે। જોકે જે રીતે ગંભીર ઘવાયેલા લોકોના ક્યાંક મૃતદેહો અને તેમના અંશ જે શરીરના અંશો છે તે પણ ક્યાંક 200 મીટર દૂરથી પોલીસને મળી આવ્યા હતા। એટલે એ વાતથી સ્પષ્ટ જાણી શકાય છે કે કેટલો મોટો આ જે સમગ્ર મામલે જે તપાસ ચાલતી હતી તેના અંદર આ જે ઘટના બની તે બાદ જે માલિક છે ગોડાઉનના દીપક અને જે ખૂબચંદ જે સિંધી છે બંને ફરાર થઈ ચૂક્યા હતા। આ સમગ્ર જે ઘટનાની તપાસ ચાલતી હતી। જે જિલ્લા એસપી છે તેઓએ 2 ટીમ મોકલી હતી। એક ટીમ રાજસ્થાન ખાતે, બીજી સાબરકાંઠા ખાતે, એમ અમદાવાદ ટીમ ખાતે પણ ક્યાંક મોકલી આપવામાં આવી હતી। મોડી સાંજ સુધી ક્યાંક બંને આરોપીઓનો પત્તો નહોતો મળ્યો। ત્યારે જે રીતે વાત કરવામાં આવે તો મોડી રાત્રે સાબરકાંઠા રેન્જ બોર્ડર એરિયામાંથી જે મોબાઈલના ટ્રેકના આધારે ક્યાંક બનાસકાંઠા એલસીબી પોલીસને મોટી સફળતા મળી હતી। બંને જે બાપ અને દીકરો ખૂબચંદ અને દીપક બંનેની ધરપકડ સાબરકાંઠા જે વિસ્તાર છે, બોર્ડર રેન્જ એરિયો છે, ત્યાંથી સંયુક્ત બનાસકાંઠા પોલીસ અને સાબરકાંઠા પોલીસની સંયુક્ત કામગીરીને કારણે એક મોટી સફળતા મળી છે। બંનેને હાલ જે રીતે મોડી રાત સુધી તેઓને કહી શકાય છે કે બનાસકાંઠાના ડીસાના રૂરલ પોલીસ સ્ટેશનમાં બંનેને લાવવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે। એસઆઈટીની રચના કરવામાં આવી છે। જોકે આજે પીડિત પરિવાર જ્યાં ડીસા સિવિલ ખાતે વહેલી સવારે પહોંચ્યો હતો, મધ્યપ્રદેશથી પહોંચ્યો હતો, આક્ષેપો લગાવી રહ્યા છે કે અમને અમારા પીડિત પરિવારને, અમારા જે સ્વજન અમને ગુમાયા છે તેમને અમે જોવાનો નથી મોકો મળ્યો। અમારા પિતા વગેરે કઈ રીતે અમે વિડીયો અથવા તો અમે ટેલિફોનિક માહિતી જાણ પણ કરી હતી કે અમે જ્યાં સુધી ન આવો ત્યાં સુધી જે અમારા સ્વજનો છે તેઓને મધ્યપ્રદેશ મત મોકલતા। જો કે આજે સમગ્ર મામલે છે તે મામલે આજે જિગ્નેશ મેવાણી જે વડગામ ધારાસભ્ય છે તેઓ આજે ડીસા સિવિલ ખાતે પહોંચ્યા હતા। તેઓ પણ ક્યાંક આક્ષેપો લગાવી રહ્યા છે કે દરેક જે સ્વજનો છે તેમના પરિવારજનને પોતાનો સ્વજન ગુમાવ્યો છે તેમને મળવાનો પૂરેપૂરો હક છે। જો કે આજે સમગ્ર મામલો છે તેના અંદર ક્યાંક સ્વજનો ગુમાવવાના કારણે પણ ક્યાંક પીડિત પરિવાર હતાશ છે, તેમને જોવાનો મોકો નથી મળી રહ્યો। તંત્ર દ્વારા 11 એમ્બ્યુલન્સના મારફતે જે મૃતકો છે તેમની લાશને મધ્યપ્રદેશ ખાતે ખસેડવામાં આવી છે। પણ જે આક્ષેપો થઈ રહ્યા છે કે અમને કેમ મોકો ન મળ્યો, કેમ અમને દેખાડવામાં ન આવ્યા, આ મામલે ક્યાંક જિગ્નેશ મેવાણી છે, વિરોધ પક્ષના નેતા છે,
તેઓ પણ સવાલ ઉઠાવતા હોય છે, કારણ કે જેમ તે આ સમગ્ર મામલાની તપાસ ચાલતી હતી ક્યાંક જવાબદારી તો વહીવટી તંત્ર મહેસૂલી વિભાગનું જ આવતું હોય છે, કારણ કે તેમના અંદરના અંદર આ ગોડાઉન ધમધમતું હતું, ફટાકડાનું ગોડાઉન, ફટાકડા બનતા હતા, શું તંત્રની રહેમ નજર હેઠળ આજે કામગીરી ચાલતી હતી કે શું? અનેક સવાલો આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે જે તંત્રની કામગીરી છે તેઓ અમુક વાર કેટલી વખત ફોકસ સાબિત થતી હોય છે, તેઓના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે. આ ડીસા ખાતેની ઘટના હતી, જે રીતે પોલીસ તો કહી રહી છે કે અમે 16 માર્ચના રોજ જ્યારે અમે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા ગયા, તપાસ કરવા ગયા, ત્યારે અમને જાણવા મળ્યું હતું કે અહીંયા કોઈ પણ પ્રકારની સામગ્રી બનતી નથી, અહીંયા માત્ર માલ સંગ્રહ કરવામાં આવતો હતો. જો કે એસડીએમ સાથે તે લોકોએ જે ગોડાઉનના માલિકો છે તેઓ ક્યાંક અરજી પણ કરી હતી કે અમને અહીંયા ફટાકડા બનાવવામાં આપો. જો કે રેસિડેન્શિયલ એરિયો હોવાના કારણે તેઓને મંજૂરી નથી મળી, એટલે ક્યાંક ને ક્યાંક મંજૂરી ન મળ્યા બાદ પણ તંત્ર ક્યાંક તે વાત તપાસ કરવાનું ભૂલી ગયું એવું લાગી રહ્યું છે, કારણ કે તંત્ર તપાસમાં ન પહોંચ્યું અને ફટાકડા બનવા લાગ્યા. આ ફટાકડા બનવા લાગ્યા 2 દિવસ અગાઉ જેથી મધ્યપ્રદેશના જે શ્રમજીવી પરિવાર હતો, જે શ્રમજીવી લોકો હતા, તે લોકો અહીંયા નોકરીની શોધમાં આવ્યા હતા. ક્યાંક 500-700 રૂપિયા દૈનિક તે લોકોને મળતા હતા, તેઓના કારણે ક્યાંક તે લોકોને સારા ઘરના અંદર ચીજ વસ્તુઓ આવશે એ વિચારીને ક્યાંક શ્રમજીવી પરિવાર એટલે મધ્યપ્રદેશ દૂરથી ક્યાંક બનાસકાંઠાના ડીસા ખાતે આવ્યો હશે, પણ એ ખબર ક્યાં હશે કે અમને જાઓ છો પણ અમને મોત મળવાનું છે. આજે સમગ્ર મામલે છે મહેસૂલી તંત્ર વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર, જો કે જે રીતે વાત કરવામાં સંપૂર્ણ જવાબદારી તેઓની જ બનતી હોય છે. જો કે સીટની રચના તો કરવામાં આવી છે, પણ આક્ષેપો એવા થઈ રહ્યા છે કે સીટની રચનાની અંદર સ્થાનિક પોલીસ જ છે. મહત્વની વાત કરવામાં તો સીટની રચના સ્થાનિક પોલીસ સિવાય અન્ય કોઈ નથી. જે જવાબદાર, જેઓની બેદરકારીના કારણે થયું છે તે જ આ સીટના અંદર થયા છે, સામેલ થયા છે, તેઓની નિમણૂક કરવામાં આવી છે, તો તપાસ શું થશે? સ્થાનિક પોલીસ જ બેદરકાર છે અને તે તપાસ કરી રહી છે, તો તપાસમાં શું ઉગી આવશે? સવાલ અનેક ઉઠવા પામે છે. આ તંત્રની જવાબદારી, બેદરકારી સ્પષ્ટ સામે આવી રહી છે અને સીટની રચનામાં આ લોકોની નિમણૂક છે કે જે લોકો બેદરકાર છે તેઓની નિમણૂક કરવામાં આવી છે, અન્યની નિમણૂક નથી કરવામાં આવી. જો કે વિરોધ પક્ષના જે નેતા છે, જે પોપટભાઈ દેલવાડિયા છે, કોંગ્રેસના પૂર્વ ડેલિગેટ છે, તેઓ પણ કહી રહ્યા છે કે ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓને જ આમના અંદર નિમણૂક કરવામાં આવી છે, સીટની રચનામાં તેઓની નિમણૂક થઈ છે. જો કે એક તરફ પોપટભાઈ દેલવાડિયા પણ કહી રહ્યા છે કે જે ફૂકચંદ જે સિંધી છે તે ક્યાંક ભાજપના હોદ્દેદાર છે અને જે ઉદ્યોગપતિ છે તેમના મોટા ઉદ્યોગપતિના અંદર તેમનું નામ સામેલ છે, એટલે ક્યાંક બચવાની છટકણાની કોશિશમાં સીટની રચના થઈ હોય તેવા આક્ષેપો પણ તેઓ લગાવી રહ્યા છે. જો કે હાલ સમગ્ર મામલે છે સીટની રચનાની અંદર સ્થાનિક પોલીસને જ માત્ર રાખવામાં આવી છે, તેને લઈને સમગ્ર આક્ષેપ અત્યારે પોલીસ વિભાગ, મહેસૂલી વિભાગ અને જે જવાબદાર તંત્ર છે તેના સામે ઉઠવા પામ્યા છે. જી ધ્રુવ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આપનો આભાર.